सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शाश्वती। नमः शमैशाराय स्वानुभूत्याचकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते। हे गुरु में शाश्वत अप्पा ज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सवे संयोग लखणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है, बाकी बधा संयोग लक्षण भाव मूर्ति बाह्य है। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे ने अन्य ते मारू जरी परमाणु मात्र नहीं हरे। ये जानतो अरंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाने आत्म ने तशु मोह पामे लय करे। नहीं अप्रमत के प्रमत नहीं जे एक ज्ञायक भाव है। ये रीत शुद्ध कथाए ने जे ज्ञात ते तो तेज है। जम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे। जाने ज कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने। ध्रुव वचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने। बंदी कहूँ शुद्ध केवड़ी कथिता समय प्राप्त करो। स्थाप निज ने मोक्ष पंथे ध्यान अनुभव देह ने। ते माज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः शिवाय। घણા ટાઈમથી આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં જે પ્રવચન સાર ઉપરની ચર્ચા આવે છે એ પહેલાં આપણે લઈએ છીએ 15-20 મિનિટ, કારણ કે ખૂબ અગત્યનો વિષય ચાલે છે, અત્યંત પ્રયોજનભૂત વિષય છે। ભલે એમાં પ્રમાણના દ્રવ્યની ચર્ચા હોય, પણ પ્રમાણનું દ્રવ્ય પણ ખરેખર અનાદિ અનંત હોય છે। પ્રમાણના દ્રવ્યમાં પણ ઉત્પાદવી ધ્રુવયુક્તમ સત છે। એ ઉત્પાદવી ધ્રુવયુક્તમ સત છે એ પણ અનાદિ અનંત રહેલું છે। કોઈ સમય એવો નથી હોતો કે જે સમયે ઉત્પાદ હોય અને વ્યય ન હોય, જે સમયે વ્યય હોય અને ઉત્પાદ ન હોય, અને જે સમયે ઉત્પાદ વ્યય હોય અને ધ્રુવ ન હોય, એવો અનાદિ અનંત કાળમાં કોઈ સમય નથી હોતો। એવો કોઈ સમય નથી હોતો કે જ્યારે એ ત્રણમાંથી એક વસ્તુ ન હોય। એ ત્રણેય થઈને આખું એક દ્રવ્ય છે। આખું એક દ્રવ્ય છે ને, ઉત્પાદવી ધ્રુવયુક્તમ સત થઈને આખું દ્રવ્ય છે। આખું દ્રવ્ય હું ઘણા દિવસથી વિચારતો હતો, આ પાઠ ચાલતો હતો ત્યારે આપણે તો અહીંયા લઈ લીધું હતું કે ગુરુદેવ આને પ્રમાણનું દ્રવ્ય કેમ કહેતા નથી। મને કેટલા દિવસથી વિચાર આવતો કે આ પ્રમાણના દ્રવ્યની આટલી ચર્ચા ચાલે છે અને ગુરુદેવ આમાં કહેતા કેમ નથી કે આ પ્રમાણનું દ્રવ્ય છે। આજે ગુરુદેવ બોલ્યા કે આ પ્રમાણના દ્રવ્યની ચર્ચા છે, નિશ્ચયનું દ્રવ્ય જુદું, પ્રમાણનું દ્રવ્ય જુદું। મને વિચાર આવતો હતો કે આટલા દિવસથી ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત, અન્વય વ્યતિરેક, સંહાર સર્ગ સ્થિતિ, આ વિષયો ચાલ્યા જ કરે છે, પણ ગુરુદેવ આમાં એમ કેમ લેતા નથી કે આ પ્રમાણના દ્રવ્યની ચર્ચા છે। આપણે તો અહીંયા ગયા રવિવારે લઈ લીધું હતું કે ભાઈ આ ખરેખર પ્રમાણના દ્રવ્યની બધી ચર્ચા ચાલે છે, આમાં કંઈ ત્રિકાળી દ્રવ્યની વાત અહીંયા નથી। આમાં ઉત્પાદ વ્યય અને દ્રવ્ય, શું કીધું? ઉત્પાદ વ્યય અને દ્રવ્ય। તો ઉત્પાદને અંશ કીધો, વ્યયને પણ અંશ કીધો, અને દ્રવ્ય જે છે ને એ ધ્રુવ ત્રિકાળી હોવા છતાં એને દ્રવ્ય કહીને અંશ કીધો। શું કીધું? આ દ્રવ્યનો પ્રશ્ન ગણાઈને છે કે આ દ્રવ્ય એટલે શું? એ દ્રવ્ય પર્યાયમાં હોય કે દ્રવ્ય દ્રવ્યમાં હોય કે દ્રવ્ય એટલે શું? ધ્રુવ તો ખબર છે, ત્રિકાળી દ્રવ્ય, પણ એમ કે અહીંયા દ્રવ્યની દ્રવ્ય મૂળ પાઠમાં દ્રવ્ય લખ્યું છે, તો કહેવાય દ્રવ્ય એટલે શું? તો કે દ્રવ્ય એટલે એ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ જ છે, એ બીજી કોઈ વસ્તુ નથી દ્રવ્ય એટલે।
પણ અહીંયા અત્યારે એને ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ તરીકે નથી કહેવું. એને અત્યારે અહીંયા ઉત્પાદને અંશ કેવો છે, વ્યયને પણ અંશ કેવો છે, અને ધ્રુવ જેને દ્રવ્ય કીધું એને પણ અંશ કેવો છે. એને અંશી નથી કેવો. અહીંયા છે અંશી, છે ત્રિકાળી દ્રવ્ય, છે એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય. છતાં અહીંયા ઉત્પાદ વ્યય ને દ્રવ્ય એટલે કે ઉત્પાદ વ્યય ધ્રુવની સ્થિતિ સિદ્ધ કરવી છે, માટે એને અહીંયા દ્રવ્ય કીધું. દ્રવ્ય એટલે અંશ થાય, વ્યય એટલે અંશ થાય, ઉત્પાદ એટલે અંશ થાય. તો અહીંયા 3 અંશ મળી અને એક આખો અંશી પ્રમાણનું દ્રવ્ય છે એમ કહેવા માંગે છે. અહીં સિદ્ધ એમ કરવું છે. અહીંયા દ્રષ્ટિનો વિષય સિદ્ધ નથી કરવો. ત્રિકાળી દ્રવ્ય જે છે કે જેમાં ઉત્પાદ વ્યય જ નથી, ઉત્પાદ વ્યયનો સર્વથા અભાવ છે. ત્રિકાળી દ્રવ્યમાં કોઈ પ્રકારની પર્યાય જ નથી. એવું ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય કે જેમાં પર્યાય અહમ કરે છે, જેમાં પર્યાય એનો આદર કરે છે, જેમાં પર્યાય એને દ્રવ્યને ઉપાદેય કરે છે, જેમાં પર્યાય લવલીન થાય છે, જેને પર્યાય જ્ઞેય બનાવે છે ત્રિકાળી દ્રવ્યને, જેને પર્યાય શ્રદ્ધામાં શ્રદ્ધેય બનાવે છે, એ ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય કે જેમાં ઉત્પાદવ્ય જ નથી, એ અંશી છે. એને અહીંયા અંશી નથી કેવો. અહીંયા આખું પ્રમાણનું દ્રવ્ય ઉત્પાદવ્ય ધ્રુવ, ઉત્પાદવ્ય ધ્રુવ, ઉત્પાદવ્ય દ્રવ્ય, ઉત્પાદવ્ય દ્રવ્ય એ આખું બતાવવું છે. અહીંયા પર દ્રવ્યથી જુદું પાડવું છે. પરથી કાંઈ થતું નથી. ગુરુદેવ કેટલા દ્રષ્ટાંત આપી અને સિદ્ધ કરે છે. લોકોએ પૂછ્યું કે ભાઈ સૂર્ય અસ્ત થઈ ગયો ને એટલે અંધકાર થઈ ગયો. શું પૂછ્યું? સૂર્ય અસ્ત થયો સાંજે. આપણે સૂર્યાસ્ત પછી તો જમતા ન હોય કોઈ, કારણ કે એ તો પાપ છે, હિંસા છે અનંત જીવોની. એટલે એ તો આપણા કોઈ જીવોમાં હોય જ નહીં, જૈનોમાં. તો એ સૂર્ય અસ્ત થયો. સૂર્ય અસ્ત થયો એટલે શું થયું? અંધકાર થઈ ગયો. તો કે એમાં ખોટી વાત શું છે? સૂર્ય અસ્ત થાય એટલે અંધકાર જ થાય ને. એમાં તમે ના કેવી રીતે પાડી શકો? એમાં તો કે ના, એવું નથી. સૂર્ય ડૂબી ગયો, સૂર્યાસ્ત થઈ ગયો એટલે અંધકાર થઈ ગયો, એ વ્યવહારનું કથન છે. એ સૂર્યનું નિમિત્તપણું જોઈ અને અહીંયા અંધકાર થયો એમ કહેવું, એ તો પર દ્રવ્યની સાપેક્ષતાથી કથન કર્યું. અંધકાર જે થયો છે એ પ્રકાશની પર્યાયનો વ્યય થયો ત્યારે અંધકારની પર્યાયનો ઉત્પાદ થયો. એમ વ્યય પૂર્વક ઉત્પાદ. પ્રકાશ જે પ્રગટ હતો એનો જે છેલ્લા સમયે વ્યય થયો કે જે સમયે અંધકારનો ઉત્પાદ થયો. અંધકારની ઉત્પત્તિ પ્રકાશનું વ્યય પણ સૂચવે છે. જો અંધકારની ઉત્પત્તિ થઈ ત્યારે પ્રકાશનો વ્યય કોઈ એમ કે ન હોય તો એ અસત કથન થઈ જાય છે. એ સતપણું નથી રહેતું. એટલે અહીંયા એ સિદ્ધ કરવું છે ઉત્પાદવ્ય ધ્રુવયુક્તમ સત. પર સાથે કાંઈ સંબંધ નથી, સૂર્ય સાથે સંબંધ નથી. સૂર્યનો ઉદય હોય એટલે અહીંયા પ્રકાશનું પરિણમન હોય પર્યાયમાં, એ ખરેખર એવું છે નહીં. એ પર પદાર્થ સાથે જ્યાં પર્યાયનો સંબંધ જોડે છે તો એ ખરેખર તો અસદભૂત વ્યવહારમાં જાય છે. એનો સંબંધ નથી. અહીંયા આખું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત સિદ્ધ કરવું છે. જે લોકો આપણે આ મંદિરે સાંભળતા હોય ને એને આ વિષય, કારણ કે હમણાં એટલી બધી સુંદર વાત આવે છે, એટલું બધું સુંદર. હવે એમાં છે ને, એમાં જો શબ્દો નવા નવા આવે. ઉત્પાદ વ્યય ધ્રુવથી આપણે પરિચિત હોય. અહીંયા એમ કે સંહાર, સર્ગ, સ્થિતિ. સંહાર એટલે વ્યય, સર્ગ એટલે ઉત્પત્તિ, સ્થિતિ એટલે દ્રવ્ય, પછી એમ કે અન્વય, પછી કે વ્યતિરેક. વ્યતિરેક એટલે ઉત્પાદ વ્યય, અન્વય એટલે ધ્રુવ.
પછી એમ કે સદ્રસ વિસદ્રસ, સદ્રસ એટલે ધ્રુવતા, વિસદ્રસ એટલે ઉત્પાદ વ્યયતા. પછી કે ઉત્પાદ વ્યય દ્રવ્ય, તો કે ઉત્પાદ વ્યય પરિણમન, દ્રવ્ય અંશ તે ત્રિકાળ, ટકતું તત્વ, ટકતું તત્વ, ટકતું તત્વ, અંશી નહીં, ટકતું તત્વ, અંશ, દ્રવ્ય અંશ, દ્રવ્યાંશ કહેવાય એને, દ્રવ્યાંશ. અને ઉત્પાદ વ્યય દ્રવ્યાંશ, તો એ અંશ છે. અંશ છે એ સમયસારની અપેક્ષાએ જુઓ તો અંશી છે, પ્રવચન સારની અપેક્ષાએ જુઓ તો એ અંશ છે. બધી અપેક્ષા છોડી ગયો તો ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે. બધી અપેક્ષા છોડીને જુઓ તો ઉત્પાદ વ્યય છે એ પર્યાયનો સ્વભાવ છે, ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. એટલી બધી સુંદર ચર્ચા આવે છે કે આમાં જો એને આ વિષય ખરેખર બેસી જાય એટલી એને મજા આવે. એને શું છે કે પૂજ્ય ગુરુદેવ શ્રીને મિથ્યાત્વ અને સમ્યક દર્શનથી વ્યયને ઉત્પાદ સિદ્ધ કરવા ન હોવા છતાં એને એ વિષય લેવો પડે ત્યારે સામેવાળાને બેસે એ વાત. સમ્યક દર્શનની પ્રગટતા થઈ પર્યાયમાં, એક સમય પૂરતી, એક જ સમય તમે વિચાર કરો, ઉત્પાદનો જ સમય ખાલી જોવો, બીજું બધું ભૂલી જાવ એક મિનિટ માટે. ખાલી ઉત્પાદ, તો કે ઉત્પાદ કોનો છે અત્યારે આ સમયની પર્યાયમાં? તો કે સમ્યક દર્શનનો ઉત્પાદ થયો. એક જ સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે. સંબંધભદ્ર આચાર્ય થઈ ગયા ને, એક સંબંધભદ્ર આચાર્ય, ખૂબ તાર્કિક, અને એનું વિશ્લેષણ એકદમ અનેકાંતપૂર્વક, સમ્યક એકાંતપૂર્વક, સમ્યક અનેકાંતની સીધી ન્યાયથી, યુક્તિથી, અનુમાનથી, આગમથી, અનુભવથી સિદ્ધ કરે. તો એ સંબંધભદ્ર આચાર્યએ એમ કીધું કે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતને જે એક સમયમાં જાણે એ અમારા સર્વજ્ઞ છે. અમે એને સર્વજ્ઞ પણ સ્થાપીએ છીએ, અમે એને સર્વજ્ઞ કહી છીએ, અમે એને સર્વજ્ઞ કેવડી પરમાત્મા કહી છીએ. અમે એને કે જે જીવ એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત સિદ્ધ કરી શકે, એનું જ્ઞાન કરી શકે, એને જોઈ શકે એક જ સમયમાં. જે સમયે ઉત્પાદ છે, સમ્યક દર્શનનો ઉત્પાદ થયો, એક સમયે સમ્યક દર્શનનો ઉત્પાદ થયો, એ જ સમયે વ્યયને ધ્રુવ છે. કેવી રીતે? એકદમ એટલી અદ્ભુત વાત છે. આપણે સમયસારમાં ને એમાં ઘણી ગાથાઓમાં એવી ચર્ચા આવે કે એક સમયે ઉત્પાદ થાય, એનો બીજે સમયે વ્યય થાય. શું થાય? એક સમયે સમ્યક દર્શનનો ઉત્પાદ થયો, તો સમ્યક દર્શનનો ઉત્પાદ તો એ સમયે થયો, એ સમયે વ્યય એનો ન હોય, એનો વ્યય તો બીજે સમયે જ હોય. સમ્યક દર્શનનો બીજે સમયે વ્યય થાય, એ નિયમ, સિદ્ધાંત. હવે અહીંયા બીજું સિદ્ધ કરવું છે, અહીંયા એ વિષય નથી, સમજવા જેવી વાત છે બહુ. અહીંયા આખો વિષય જુદી રીતે આચાર્ય ભગવાને પુટઅપ કર્યો છે. આ જે વિષય આવે છે ને, આ કુંદકુંદ આચાર્ય ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં 8 દિવસ માટે ગયા 2000 વર્ષ પહેલાં 49મી સાલમાં. ત્યાં સિમંદર ભગવાનની દેશના પ્રત્યક્ષ સાંભળીને આવ્યા, શ્રુત કેવડીઓ સાથે પ્રત્યક્ષ ચર્ચા કરીને આવ્યા. એ ચર્ચા કરીને આવ્યા બાદ એ તુરંત ત્યાંથી અહીંયા આવીને પ્રવચનસાર સૌથી પહેલાં લઈ ગયા. એટલે મને તો એવું લાગે છે કે આ જે શબ્દો નવા નવા આવે છે ને, સંહાર, સર્ગ અને સ્થિતિ, સંહાર, સર્ગ ને સ્થિતિ, પછી એક શબ્દ વચ્ચે એવો પ્રવણ, એ નવા નવા શબ્દો પ્રવચનસારમાં આવશે. એ બધા શબ્દો છે ને, મને એવું લાગે છે કે એ મહાવિદ્ય ક્ષેત્રના શબ્દો છે. એ શબ્દો તમને સમયસારમાં, નિયમસારમાં, કળશ ટીકામાં ક્યાંય જોવા નહીં મળે. એક પ્રવચનસારમાં જ તમને જોવા મળશે. એટલે એ પ્રવચનસાર દિવ્ય ધ્વનિનો સાર છે. એ સીધું ત્યાંથી આવીને અહીંયા આવીને લખ્યું છે. એટલે એ શબ્દો એના જ્ઞાનમાં જે અંદર એને ભરી દીધા હતા, ત્યાં દિવ્ય ધ્વનિ સાંભળી, ધોધમાર દિવ્ય ધ્વનિ કરતી હોય, 20 તીર્થંકર વિદ્યમાન હોય મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ માટે, ક્યારેય એમાં કોઈ તીર્થંકરનો વિરહ ન હોય. એક તીર્થંકરનો મોક્ષ થાય તો એ જ સમયે બીજા તીર્થંકરની હાજરીની ઉપલબ્ધિ ત્યાં હોય.
અને વિષય તીર્થંકરના નામ શાશ્વત હોય, નામ ફરે નહીં. જેમ અહીંયા 24 તીર્થંકરના નામ ફરે એમ ત્યાં 20 તીર્થંકર શાશ્વત હોય, એના નામ ન ફરે. અને એક તીર્થંકરને 84 ગણધર હોય, એક તીર્થંકર એને 84 ગણધર હોય. એવી કોઈ મહાવિદેહ ક્ષેત્રના સમોસરણની અપૂર્વતા છે. ત્યાં કુંકુંદાચાર્ય ભગવાન જઈને આવી અને અહીંયા રચના કરીને કે આ મૃતિકા એટલે કે માટીનો પિંડ છે. શું દ્રવ્ય છે? એનો સંહાર એટલે માટીનો પિંડ જે છે એમાંથી સંહાર એટલે એમાંથી વ્યય થયો. માટીનો પિંડ વ્યય પામ્યો. માટીનો પિંડનું વ્યય પણ થયું ત્યારે ઉત્પાદની સ્થિતિ થઈ. માટીનો પિંડ હતો ને, એક માટીનો ગઠ્ઠો હતો, માટીનો ઢગલો આમ પડ્યો હોય એકદમ ન તૂટે એવો. એમાંથી એ માટીના પિંડમાંથી સંહાર એટલે કે એમાંથી વ્યય એટલે કે એ માટીમાંથી કોઈ એક અંશ જુદો પડ્યો. એ અંશ થયો વ્યય, માટીનો વ્યય થયો. એ માટીમાંથી વ્યય થયો અને એ વ્યય થયો તો એ જ સમયે એ વ્યયનો ઉત્પાદ થયો. શું થયું? એ વ્યય થયો એ જ સમયે ઉત્પાદ થયો. એ વ્યય કારણ અને ઉત્પાદ પણ ઉત્પાદનું કારણ એ વ્યય છે. ઉત્પાદનું કારણ એ વ્યય છે. જોજો અત્યારે ઓલી વર્તમાન પર્યાય બીજા સમયે વ્યય પામે છે એની ચર્ચા નથી. આ એ જુદો વિષય છે, એ હમણાં આવી જશે. પહેલા માટીનો પિંડ, મૃતિકાનો પિંડ વારંવાર ગુરુદેવે કેટલી વાર આ કંઈ કીધું. પછી 100મી ગાથા રામજી બાપુજીએ બીજી વાર લેવડાવી કે આ બીજી વાર લ્યો, આ બહુ સમજવું પડે એમ છે. આજે કહેતા હતા કે બહુ ઝીણું પડે છે, આ સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ બહુ છે ને સમયસાર જ જેણે સાંભળ્યું હોય, દ્રષ્ટિનો વિષય જ જેણે સાંભળ્યો હોય એને આ ઉત્પાદવી ધ્રુવયુક્તમ સત તો બહુ અટપટું લાગે. એટલું બધું અટપટું લાગે. શ્રીમદ રાજચંદ્ર કહી ગયા છે, બહુ સરસ વાત કહી રહી. દ્રવ્યાનુયોગ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. કેવું છે? અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. ખરેખર તો એમાં સમ્યક દ્રષ્ટિનો જ પ્રવેશ થઈ શકે છે. શ્રીમદ રાજચંદ્રજી લખી ગયા છે, દ્રવ્યાનુયોગ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે અને ખરેખર વાસ્તવિકપણે જોવો, નિશ્ચયથી જોવો તો એમાં સમ્યક દ્રષ્ટિનો જ પ્રવેશ થઈ શકે છે. મિથ્યા દ્રષ્ટિનો પ્રવેશ ખરેખર થઈ શકતો નથી. છતાં આપણા તો કોઈ સદભાગ્ય પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા પુરુષ મળી ગયા. અજ્ઞાની જીવને પણ આવી આચાર્ય ભગવાનની જે શબ્દો પરિચિત ન હોય એવી ગાથાઓ એકદમ સરળતાથી સમજાવવા માટે પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ પુરુષાર્થ કર્યો, ખૂબ મહેનત કરી. મિત્રો આ પ્રવચન સારનો સ્વાધ્યાય કરવો જાહેરમાં એ તો તીર્થંકરનું દ્રવ્ય જ કરાવી શકે. કારણ કે આ તીર્થંકરની સાક્ષાત વાણી છે. ત્યાંથી આવીને સીધી તીર્થંકરની વાણી છે ને લખી લીધી છે. એટલે આનું સ્પષ્ટીકરણ પર તીર્થંકરનું દ્રવ્ય જ કરી શકે. બીજા કોઈની તાકાત નથી આનું સ્પષ્ટીકરણ કરવાની. એટલે એમાં એમ કહેવા માંગે છે કે માટીનો પિંડ છે, એ માટીના પિંડમાંથી સંહાર એટલે કે માટીનું પિંડ છે એ દ્રવ્ય છે, એ ધ્રુવ છે. એ ધ્રુવમાંથી એક અંશનો વ્યય થયો એટલે કે એ છૂટું પડ્યું તો શું થયું કે માટીમાંથી એ અંશ છૂટો પડ્યો એટલે માટીમાંથી એનો વ્યય થયો. એ માટીમાંથી એનો વ્યય થયો છે. માટી આખી પિંડરૂપ હતી, એમાંથી વ્યયરૂપ અંશ થયો છે અહીંયાથી. એટલે માટીમાંથી વ્યય થયો અને એ જે વ્યય થયો એ ઉત્પાદ રૂપે પરિણમ્યો. વ્યય થયો એ ઉત્પાદ રૂપે પરિણમ્યો. માટી ધ્રુવ, વ્યય એનો સંહાર. માટી એટલે એની સ્થિતિ, વ્યય એટલે એનો સંહાર, વ્યય અંશનો, અને સર્ગ એટલે એનો ઉત્પાદ. સર્ગ એટલે એનો ઉત્પાદ. માટીમાંથી જે અંશ વ્યય થઈ અને ઉત્પાદ રૂપે થયો
એનું નામ સ્થિતિ, સંહાર અને સર્ગ કહેવામાં આવે. એટલે કે ધ્રુવ, વ્યય અને ઉત્પાદ. ધ્રુવ માટી, એમાંથી જે માટીનો અંશનો વ્યય થયો એટલે કે માટી છૂટી પડી એમાંથી, એ સંહાર એટલે વ્યય. અને એ જ સમયે એ વ્યય હતો, એ ઉત્પાદ નથી થયો. વ્યય થયો એ જ સમયે ઉત્પાદ થયો. સમજો, વ્યય છે એ પોતે ઉત્પાદ નથી, નહીં તો પાછો ગોટો થઈ જશે. પણ એ વ્યય થયો, વ્યય પૂર્વક ઉત્પાદ છે. માટી, વ્યય અને ઉત્પાદ, આ આખી સ્થિતિ થઈ. હવે ઓલી જે ચર્ચા આવી કે જે ઉત્પાદ થઈ ગયો, હવે આ એક સમયની ચર્ચા આવી. હવે જે ઉત્પાદ થયો, ઉત્પાદ થયો એનો બીજે સમયે વ્યય થાય, બરાબર? તો બીજે સમયે જે વ્યય થયો એનો, તો એ વ્યય થયો, એ વ્યય ક્યાં ગયો? તો કે વ્યય ગયો ધ્રુવમાં. હવે એ ધ્રુવમાં જે સમયે વ્યય ગયો, એ જ સમયે ધ્રુવમાંથી સંહાર થયો, અને એ જ સમયે સંહાર ઉત્પાદ રૂપ પરિણમ્યો. જુઓ, બહુ એકદમ સમજાઈ જાય એવું છે. આમાં કોઈ અઘરું નથી, જરાય અઘરું નથી, બહુ સરળ છે. એક સમયનો વિચાર કરવાનો છે, આગળ પાછળનો. આપણે બીજો સમય જોઈડો, હમણાં આપણે બીજો સમય જોઈડો ને, એ બીજો સમયે વ્યય જે થયો, એ વ્યય જે થયો, જે સમયે એ વ્યય થયો, એ ક્યાં ગયો? તો કે એ તો ધ્રુવમાં જાય ને, પારિણામિકમાં. તો એ પારિણામિક ભાવ જે છે, આપણે પહેલા લીધું એમ કે પારિણામિક ભાવ આખી માટી છે. તો એ માટીમાંથી જે વ્યય થયો, એ જ સમયે ઓલો પર્યાયનો વ્યય થયો, તો એ માટી સાથે અભેદ થઈ ગયો વ્યય. એ બધું પારિણામિક ભાવ થઈ જાય છે. એ જ સમયે આ માટીમાંથી વ્યય થયો, અને એ જ સમયે ઉત્પાદ થયો. સમય એક પ્રક્રિયા કેટલી ભેજી? પૂર્વ પર્યાયનો વ્યય થયો, પૂર્વ પર્યાયનો વ્યય થઈને માટીમાં પડી ગયો, માટીમાંથી એક સંહાર રૂપ વ્યય થયો, અને એ વ્યય થઈને ઉત્પાદ થયો. હે, હા, ત્યારે એ આખું ઘટ એટલે જે ઉત્પાદ થયો, ત્યારે એ પર્યાયનો ઉત્પાદ થયો. એટલે કે માટીમાંથી ઘડો બન્યો, તાવડી બની, જે તમે કહો એ બન્યું, ઘટરૂપ ઉત્પાદ થયો. ઘટરૂપ ઉત્પાદ થયો માટીમાંથી. પણ એ માટીમાંથી ઉત્પાદ ઘટરૂપ થયો કેવી રીતે? કે એ સંહાર થયો, એનો માટીનો પિંડ હતો, એમાંથી વ્યય થયો અને ઉત્પાદ થયો. આ એક સમયની સ્થિતિ. એક સમયની સ્થિતિમાં માટીમાંથી સંહાર થયો અને ઉત્પાદ થયો. એ જ સમયે માટી હતી, એમાં પૂર્વ પર્યાયનો વ્યય આવી ગયો. પૂર્વ પર્યાયનો વ્યય છે એ અને ઉત્પાદ છે, એનો સમય એક છે. જો એટલે ગુરુદેવે છે ને સમ્યક દર્શનને મિથ્યાત્વ લીધું, કારણ કે આ થોડુંક દ્રષ્ટાંત વગર પકડાય એવું નથી. જેમ તમે એમ કહો કે ભાઈ ઉષ્ણતાનો વ્યય અને શીતળતાનો ઉત્પાદ. પાણી છે, પાણી તો પાણી છે એ દ્રવ્ય છે. પાણી છે એ દ્રવ્ય છે. એ પાણી દ્રવ્ય છે, એની પર્યાય શું થઈ? તો કે પર્યાય ઉષ્ણ થઈ ગયા સમયે. ઉષ્ણતાનો શું થયું? ઉત્પાદ થયો. ઉષ્ણતાનો ઉત્પાદ થયો. હવે પૂર્વ પર્યાયમાં શું હતું એ પાણીમાં? તો કે શીતળતા હતી. તો કે શીતળતાના વ્યય પૂર્વક ઉષ્ણતાનો ઉત્પાદ થયો. તો એ શીતળતાનો વ્યય છે એ પૂર્વ પર્યાયની ચર્ચા. હવે પૂર્વ પર્યાયની વ્યય થઈને એ ગઈ ક્યાં? એ પારિણામિક ભાવે ગઈ, દ્રવ્યમાં. દ્રવ્યમાં ગઈ ને પારિણામિક ભાવે, શીતળતા. તો હવે એ શીતળતાનો વ્યય, તો એ બની ગઈ માટી. હવે માટીમાંથી વ્યય થયો, અને એ જ સમયે ઉષ્ણતાનો ઉત્પાદ થયો. સમ્યક દર્શન મિથ્યાત્વ સમજીએ આપણે. આ સમયે મિથ્યાત્વની પર્યાય છે. બીજે સમયે મિથ્યાત્વની પર્યાય વ્યય થઈ ગઈ, અને એ જ સમયે સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ થયો. કારણ કે મિથ્યાત્વની પર્યાયનો વ્યય, એનું નામ જ સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ. સમ્યક દર્શન ને મિથ્યાત્વની બે પર્યાયો એક સમયમાં એક સાથે ન હોય. સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ
એ જ સમયે મિથ્યાત્વની પર્યાયનો વ્યય, એ જ સમય એ કઈ રીતે કે પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વ હતું, એ પૂર્વ પર્યાયનું મિથ્યાત્વ એક સમય માટે હતું તો બીજે સમયે વ્યય થાય, તો એ બીજે સમયે જે વ્યય થયું એ વ્યય થઈને ગયું ધ્રુવમાં. મિથ્યાત્વ ધ્રુવમાં નથી જતું, એનો વ્યય જાય છે અંદર ધ્રુવમાં. તો વ્યય અંદર ધ્રુવમાં ગયો, એ જ સમયે ધ્રુવમાંથી એક સંહાર થયો, અને એ સંહાર થયો એ જ સમયે સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ. તો સમ્યક દર્શનની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે મિથ્યાત્વનો વ્યય જ હોય, અને ત્યારે ધ્રુવપણું તો એવું ને એવું હોય. એક સમયમાં આ બધી સ્થિતિ ભજે છે. આપણે જે વિષય અહીં ચાલે છે એ સમજવાનો પ્રયત્ન કરવો, જેટલું સમજાય એટલું. વિષય એટલો બધો સુંદર છે કે આ એક જ ઉત્પાદની વાત સમજાય ને, એક ઉત્પાદ સમજાઈ જાય ને જીવને, સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ. તો કે એમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત ઉતારો, તો કે સમ્યક દર્શનનો ઉત્પાદ, મિથ્યાત્વનો વ્યય અને કાયમ ધ્રુવપણું. આમ સરળ છે એકદમ, ન સમજાય એવું નથી. વારંવાર 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 ગુરુદેવ સમજાવે. સંહાર સર્ગ અને સ્થિતિથી સિદ્ધ કરે, અન્વયને વ્યતિરેકથી સિદ્ધ કરે, સદૃશને વિસદૃશથી સિદ્ધ કરે, ઉત્પાદ વ્યયને ધ્રુવથી સિદ્ધ કરે. આ 4 પ્રકારે સિદ્ધિ કરે. હવે એ ચારેય પ્રકાર એકના એક છે, એમાં ભાવમાં કાંઈ ફરક નથી. તમે ઉત્પાદ વ્યયને ધ્રુવથી સમજો ને એટલે બધું સમજાઈ જાય. એમાં કાંઈ બહુ આ નવા નવા શબ્દો આવે ને. આપણે અનંતવાર મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ આવ્યા છીએ. કેટલી વાર? અનંતવાર મહાવિદ્ય ક્ષેત્રમાં તમારો અને મારો જીવ અનંતવાર તીર્થંકરની દિવ્ય ધ્વનિ સાંભળીને અહીંયા આવ્યો છે. આપણે ભૂલી ગયા છીએ. એટલે આપણને આચાર્ય ભગવાનની શબ્દો દ્વારા તમારું પૂર્વ સ્વરૂપ યાદ કરાવે છે. જો તું આ સાંભળીને આવ્યો છો, જો તું આ સાંભળીને આવ્યો છો, યાદ કર. તું યાદ કર ને તો તારું જ્ઞાન પારિણામિક ભાવમાં લંબાતા 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 ધ્રુવમાં વહી જશે. પૂર્વ પર્યાયમાં શું, પૂર્વ પર્યાયમાં શું, પૂર્વ પર્યાયમાં શું, પૂર્વ પર્યાયમાં શું, એમ જ્યાં તું તારા જ્ઞાનને અંદર લંબાવીશ ને તો તારું જ્ઞાન પૂર્વ પર્યાયમાં જાતા જાતા ધ્રુવમાં ચાલ્યું જશે. એવી આ ઉત્પાદવી ધ્રુવયુક્તમ સતની સુંદર ચર્ચા છે. અદ્ભુતથી અદ્ભુત વાત છે. આત્મા ઉત્પાદવી ધ્રુવયુક્તમ સત સિવાય તો આત્મામાં બીજું કાંઈ છે જ નહીં. પર આરે તો કાંઈ સંબંધ નથી. ઉત્પાદવી ધ્રુવયુક્તમ સતમાં પણ ઉત્પાદવી છે એના વિશેષો સાથે સંબંધ નથી. ઉત્પાદવીના વિશેષો શું? મિથ્યાત્વ અને સમ્યક દર્શન. એ વિશેષો નવા નવા થયા છે. સંબંધ એને ઉત્પાદવી સ્વભાવ સાથે અને ધ્રુવ સાથે છે. એ ત્રણેય સ્વભાવ છે. ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ છે. અનાદિ અનંત સ્વભાવ ઉત્પાદ વ્યય છે. સિદ્ધમાં ઉત્પાદ વ્યય છે, મિથ્યાત્વ નથી તોય. રાગ નથી તોય સિદ્ધમાં ઉત્પાદ વ્યય છે. તો ઉત્પાદ વ્યય સ્વભાવ છે આત્માનો. આત્માનો પર્યાયગત સ્વભાવ ઉત્પાદ વ્યય છે, અને આત્માનો ધ્રુવગત સ્વભાવ એનું પોતાનું ધ્રુવત્વ છે. આવો આખો આત્મા છે. દ્રવ્ય અપેક્ષાએ ધ્રુવ છે, પર્યાય અપેક્ષાએ ઉત્પાદ વ્યય છે. એવો આત્મા છે. એવું આખું સ્વરૂપ છે. એમાં મિથ્યાત્વ, સમ્યક દર્શન, રાગ દ્વેષ વિતરાગતા, એ બધી તો વિશેષ વિશેષ નવી થતી સ્થિતિઓ છે. એ નવી થતી સ્થિતિઓ છે. એને કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ઉદય અનુદય કે અભાવરૂપ સંબંધ છે. ઉત્પાદ વ્યય ધ્રુવ સાથે સંબંધ છે. ઉત્પાદ વ્યય વ્યતિરેક છે, એ અન્વય સાથે જોડાયેલા છે. એ ઉત્પાદ વ્યય ધ્રુવ સાથે જોડાયેલા છે, એને છોડતા નથી. એમ કીધું ને કે ઉત્પાદ ધ્રુવ વિના ન હોય, વ્યય ઉત્પાદ વિના ન હોય, અને ઉત્પાદ વ્યય પણ ધ્રુવ વિના ન હોય, અને ધ્રુવ ઉત્પાદ વ્યય વિના ન હોય. એ એકબીજાને ક્યારેય છોડતા જ નથી. આખું સામાન્ય પ્રમાણ છે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત. ઉત્પાદ વ્યય સામાન્ય, ધ્રુવે સામાન્ય, આખું સામાન્ય પ્રમાણ છે. એ સામાન્ય પ્રમાણમાં ઉત્પાદ વ્યયને બાદ કરો તો ધ્રુવ દ્રષ્ટિનો વિષય છે. એમ સિદ્ધ કરે છે. ઉત્પાદ વ્યય વગર ધ્રુવની સિદ્ધિ ન થાય, કારણ કે એને પ્રસિદ્ધ તો ઉત્પાદ વ્યય કરે. ધ્રુવની સિદ્ધિ કેમ ન થાય? કારણ કે એને ઉત્પાદ વ્યય વિના પ્રસિદ્ધ કોણ કરે ધ્રુવને?
અનાદિનો જીવ છે. અમારે ઓલું રાત્રે મોનાની ચર્ચા ચાલે ને તો એમાં એક પ્રશ્ન આવ્યો સ્વાનુભૂતિ દર્શનમાં, બેનશ્રીના સ્વાનુભૂતિ દર્શનમાં, કે ભાઈ સામાન્યની કિંમત એટલે કે ધ્રુવ ચૈતન્ય દ્રષ્ટિના વિષયની તો કેટલી કિંમત છે, તો પછી વિશેષની કાંઈ કિંમત જ નથી, પર્યાયની કાંઈ ઉત્પાદની કાંઈ કિંમત જ નથી, એમ પ્રશ્ન પૂછ્યો. પછી બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે ઘણી જગ્યાએ એમ કીધું છે કે વિશેષની વધારે કિંમત છે સામાન્ય કરતા, તો કે એનો ઉત્તર આપો બેનશ્રીને. તો જ્ઞાની હોય ને એ જ્ઞાની એકદમ પ્યોર સમ્યક અને એકાંતવાદી હોય. કેવા? પ્યોર અનેકાંતવાદી, સમ્યક સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત એને પ્રગટ થઈ ગયું હોય. એટલે એ પ્રશ્ન જેવો આવે ને એ પ્રકારનો જવાબ આપે. એને ખબર પડી જાય કે પ્રશ્નકારનો શું પ્રશ્નમાં ભાવ સમાયેલો છે, પ્રશ્નના શબ્દ નહીં, પ્રશ્નમાં ભાવ સમાયેલો શું છે એ જ્ઞાની તરત ઓળખી જાય કે આ પ્રશ્ન આવો કરે છે. તો કે વિશેષ બળવાન છે સામાન્ય કરતા. તો કે કેવી રીતે બળવાન છે? બળવાન તો સામાન્ય છે. ધ્રુવમાં અનંત પર્યાય પડી છે સમ્યક દર્શનની ને કેવળ જ્ઞાનની. એક જ્ઞાન ગુણમાં કેવળ જ્ઞાનની અનંત પર્યાય જે સાદી અનંત કાળ પ્રગટવાની છે એ અંદર ગર્ભિતપણે પડી છે, અને તમે સામાન્ય કરતા વિશેષનું બહુમાન કેવી રીતે કરી શકો એ પ્રશ્ન કર્યો. તો કે નાના બળવાન છે. તો કે કેવી રીતે બળવાન છે? તો કે અનાદિનું ધ્રુવ ચૈતન્ય તત્વ છે, અનાદિનું એનું અસ્તિત્વ છે. અનાદિનો તું ભૂલો પડેલો ભગવાન હોવા છતાં આટલું બધું પરિભ્રમણ કરીને ગુરુદેવ પાસે આવી ગયો છો, છતાં આત્મપ્રાપ્તિ કેમ થતી નથી? ધ્રુવ તો એવું ને એવું છે, એનું ચૈતન્યપણું તો શાશ્વત છે, એની ત્રિકાળતા એવી ને એવી રહી ગઈ છે, એનું સુખમયપણું જ્ઞાનમયપણું એવું ને એવું અત્યારે વિદ્યમાન છે, છતાં અનુભવ કેમ થતો નથી? તો કે તારા વિશેષે એનો સ્વીકાર જ નથી કર્યો. એટલી બધી વિશેષની કિંમત છે. આ વિશેષની મહિમા, આ વિશેષથી જવાબ છે અનાદિનો, ધ્રુવ જ છે, ચૈતન્ય છે. તો કે સ્વીકાર નથી આવ્યો ને એ મોટામાં મોટી ભૂલ છે. તો એટલી વિશેષની સામાન્ય કરતા વિશેષની વિશેષ કિંમત છે. આમ જ્ઞાનીઓ સિદ્ધ કરે, અને એમ સિદ્ધ કરીને એમ કહે કે કેવળ જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવમાં નથી. એમ કે પાછા વિશેષનું બહુમાન બતાવે, અને એ વિશેષ પાસે આનું પલ્લું કેવું સામાન્યનું ઊંચું છે એ સ્થિતિ પાછી સિદ્ધ કરતા જાય. એટલે આ માર્ગ એકદમ છે ને પ્રયોજનની સિદ્ધિ અર્થે આપણે શું વિચાર કરવો એવું જેના જ્ઞાનમાં ને ભાવમાં હોય ને એને આ માર્ગ એકદમ રૂડો લાગે, એકદમ એ ધરા ઉપર ચાલવા માંડે. એને એમ ખબર પડી જાય કે ઓહો બસ આટલું જ મારું છે ને સામર્થ્ય ને આટલી જ મારી શક્તિ ને આ જ મારું તત્વ છે, પર સાથે તો કાંઈ સંબંધ જ નથી. ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત છે એ પણ સામાન્ય પ્રમાણમાં જાય છે, ને એ સામાન્ય પ્રમાણમાં સામાન્ય ધ્રુવ તે હું છું એમ આવે ત્યારે એ દ્રષ્ટિનો વિષય એને પકડાઈને અનુભૂતિનો જન્મ થવાનો કાળ એનો સ્વકાળ એની પર્યાયમાં પાકી જાય. આ ઉત્પાદવે ધ્રુવયુક્તમ સતની આખી રમત છે. એ જેને રમતા આવડી જાય એને કોઈ પણ વિષય આવે, ઉત્પાદવે ધ્રુવયુક્તમ સતનો વિષય આવે તો એને ઉલટાનો વધારે પ્રમોદ આવે. શું આવે? વધારે પ્રમોદ આવે. એને એમ થાય કે તો મારા સ્વરૂપે મારા ઉત્પાદે મારા સ્વરૂપને કોઈ દી છોડ્યું જ નથી એમ કે છે. આમાં તો એમ કે છે કે ઉત્પાદ પ્રગટ થયો, વ્યતિરેક છે એ અન્વયને છોડતા નથી, સર્ગરૂપી ઉત્પાદ છે એ સ્થિતિને છોડતો નથી. વ્યય જાય છે અંદર તો એ ધ્રુવ સાથે સંકળાયેલો છે, અને ધ્રુવમાંથી વ્યય થયો તો એ પણ ધ્રુવ સાથે વ્યય સંકળાયેલો છે. એમ કરીને મારું સ્વરૂપ જ બતાવે છે આમાં તો.
એમ એને બહુમાન આવે એને, ઓહો હો મારું અંદરનું આવું સ્વરૂપ છે, આટલું જાજવલ્યમાનપણું છે મારું, એમ એને મહિમા આવવા માંડે અંદરથી. એ ભલે આ સ્વરૂપ છે એમાં હે ઉપાદેય કરે ત્યારે કામ થાય. હે ઉપાદેય, વિધિ નિષેધ અને મુખ્ય ગુણ, આ વસ્તુ બધી જ્ઞાનમાં સમાયેલી છે. એ વસ્તુ થાય કામ તો ત્યારે જ થાય, શ્રદ્ધા ત્યારે જ બળવાન થાય, શ્રદ્ધા ત્યારે જ હું છું એમ પ્રતીતિ કરે. એ બધી વાત અપૂર્વ વાત છે ને આમાં આવે છે પ્રવચન સાહેબ. આપણી અડધી કલાક તો આમાં બહુ વિષય બહુ સરસ છે, એટલી બધી સુંદર વાત છે કે આપણને એમ થાય કે આને આ ઘૂંટવા જેવું છે. ગુરુદેવ જેવા પુરુષ જ્યારે એક ને એક વિષય 25 વખત કે આજે વાત કરતા હતા કે ઓલા કે હજી આ ફરીથી લેવા જેવું છે, હજી આને સ્પષ્ટ કરો. એકને એક વાત કેટલી વાર સ્પષ્ટ કરી. પહેલાં તો ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત જ લેતા, ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત, સંહાર સર્ગ ને સ્થિતિ. પછી એને થોડાક દિવસ પછી મિથ્યાત્વને સમ્યકત્વ લીધું, પછી થોડાક દિવસ પછી રોટલી ને રોટલીના કટકા અને કટકાનો વ્યય ને એ બધું આજે લીધું. પછી આજે પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ કરી, નિશ્ચયના દ્રવ્યની સિદ્ધિ કરી. જ્ઞાનીઓ હોય ને એ પેલા જોવે કે આ શ્રોતાઓ કેટલાક પાકા થયા છે મને સાંભળી સાંભળીને. આ 79ની સાલના પ્રવચન છે. 44 વર્ષ પૂજ્ય ગુરુદેવ શ્રીને સોનગઢમાં થયા ત્યારે આ પ્રવચન સારના આવા પ્રવચનની શરૂઆત થઈ છે. હજી પણ શ્રોતાને આ વાત સમજવામાં એનું જ્ઞાન જે માત્રામાં કામ કરવું જોઈએ એ માત્રામાં કામ કરતું નથી. શ્રોતાની સ્થિતિ એવી છે. આપણે વિચાર કરવા જેવો છે કે આપણે કેટલા વર્ષથી સાંભળી છીએ. આપણને આ વાત યથાર્થતા જેમ ગુરુદેવ કહે છે એમ અંદર બેઠશે છે, નિર્ણયમાં એવું આવે છે, એવા નિર્ણયની ગાઢતા થાય છે. આપણને યથાર્થ નિર્ણયમાં આપણું જ્ઞાન આવે છે, પરોવાય છે, કે ખાલી વિષયો સમજવામાં આપણું જ્ઞાન પરોવાયેલું છે. એકવાર ઉત્પાદ્ય ધ્રુવયુક્તમ સત, સંહાર સર્ગ ને સ્થિતિ, અન્વય ને વ્યતિરેક, એ બધું સમજી લીધું, ખ્યાલમાં આવી ગયું જ્ઞાનમાં, પછી તો શ્રદ્ધા ક્યાં કામ કરે છે એનું જ કામ છે. પ્રતીતિ કેવી રીતે થાય? 41મી ગાથામાં આવ્યું. પ્રતીતિ કેવી રીતે થાય? પ્રતીતિ એવી રીતે થાય કે સાઈક ભાવના સ્થાનો જીવમાં નથી, સયોપસમ ભાવના સ્થાનો જીવમાં નથી, ઔપસમિક ભાવના સ્થાનો જીવમાં નથી, અને ઔદયિક ભાવના સ્થાનો પણ ચારેય પર્યાય રૂપ ભાવો હોવાથી જીવમાં નથી, અને પારિણામિક ભાવના 3 ભેદ જીવમાં નથી. ઔપસમિક ભાવના 2 ભેદ, સાઈક ભાવના 9 ભેદ, સયોપસમના 18, ઔદયિકના 21 ને પારિણામિકના 3, એમ થઈને 53 ભેદ એ કોઈ જીવમાં નથી. એ 53 ભેદના અન્વય રૂપે રહેલું એક શુદ્ધ જીવત્વ, કે જે પારિણામિક ભાવના પહેલા ભેદમાં જે જીવત્વ આવ્યું, જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ, એમાં જે જીવત્વ આવ્યું એમાં નિશ્ચય જીવત્વ અને વ્યવહાર જીવત્વ, એનું નિશ્ચય જીવત્વ છે એ આ 53 ભેદની મધ્યમાં રહેલું છે અંદર અન્વય રૂપે. એ શુદ્ધ જીવત્વ તે હું છું, દ્રષ્ટિનો વિષય, ત્રિકાળ, ધ્રુવ, ચૈતન્ય, પરમાત્મા, અખંડ. એવી સિદ્ધિ આમાં 41મી ગાથામાં કરે છે. પ્રગટ થતા જેટલા ભેદરૂપ ભાવો છે એ કોઈ તારા નથી, તારામાં નથી, તું એનો માલિક નથી, તારા કારણે એ થતા નથી, ખરેખર તારા આશ્રય થાય છે એ વ્યવહારનું કથન છે. ત્યાં સુધીની વાત આમાં સાઈક ભાવને પણ તારા સ્થાનમાંથી કાઢી નાખ્યો છે. તારું સ્થાન તો પરમ પારિણામિક ભાવ, ચૈતન્ય શુદ્ધ તત્વ છે, અગાધ તત્વ, અનાદિ અનંત તત્વ, એકરૂપ તત્વ, અખંડ તત્વ એ તારું તત્વ છે. એમ સાઈક ભાવ છે ને, સાઈક ભાવ, સયોપસમ ભાવ, સાઈક ભાવ અને ઔપસમિક ભાવ એ તો વિતરાગતા વાળું પરિણામ છે. ઔદયિક ભાવ છે એ રાગરૂપ પરિણામ છે. આપણે ભેદ લીધા ને ભાઈ, સયોપસમ ભાવના મતિ શ્રુત અવધિ મન પર્યાય, કુમતિ કુશ્રુત કુ અવધિ, ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન, પછી 5 લબ્ધિ, વેદક સમ્યકત્વ, સયોપસમ સમ્યકત્વ, સંયમાસમ પરિણતિ, એ બધા 18 ભેદ છે ને, એ બધા સયોપસમ ભાવના ભેદ છે. તો એક સયોપસમ ભાવના ભેદ છે
એ અહીંયા નિર્મળ ક્ષયોપસમ ભાવની ચર્ચા છે. અહીંયા સમ્યક દર્શન પૂર્વકના ક્ષયોપસમ ભાવની ચર્ચા છે. સાયિક ભાવ પણ કેવળ જ્ઞાનની ચર્ચા છે. ઔપસમિક ભાવ પણ પ્રથમ ઔપસમિક સમ્યક દર્શન અનાદિ મિથ્યા દ્રષ્ટિને થાય એની ચર્ચા છે. તો એ જે ક્ષયોપસમ ભાવ કે સાયિક ભાવ કે ઔપસમિક ભાવ એ જ્યાં સુધી તમે એને ભેદરૂપ છો ને ત્યાં સુધી એ ભાવ છે. તમે શું જોયું કે ભાઈ આ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રથમ સમ્યક દર્શનની પર્યાય થઈ, તો એને શું કીધું? ઔપસમિક સમ્યક દર્શન. પછી એ ઔપસમિક સમ્યક દર્શન ત્રિકાળી દ્રવ્યના આશ્રયે આગળ વધતા 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 ઔપસમિક ચારિત્ર 11મા ગુણસ્થાને થયું, તો એને કીધું ઔપસમિક ચારિત્ર. એ ઔપસમિક ચારિત્ર અને ઔપસમિક સમ્યક દર્શન, એ ઔપસમિકના બે ભેદ. એવી રીતે એક સાયિકના 9 ભેદ કર્યા આપણે આમાં આવ્યા. સાયિક સમ્યકત્વ, યથાખ્યાત ચારિત્ર, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પછી એમાં અંતરાય કર્મના ક્ષયે દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય, એ 9 ભેદ. તો એક સાયિક ભાવના ભેદ. સાયિક ભાવ પ્રગટ કેવી રીતે થયો? કે ત્રિકાળી દ્રવ્યના આશ્રય એક સાયિક ભાવ પ્રગટ થયો. તો એ પ્રગટ થયો ને જ્યારે, એ પ્રગટ થતા ભાવનું નામ સાયિક ભાવ છે. પ્રગટ થતા ભાવનું નામ ઔપસમિક ભાવ છે. ક્ષયોપસમ ભાવ જે પ્રગટ થયો આત્માના આશ્રય, એ પ્રગટ થતા ભાવનું નામ ક્ષયોપસમ ભાવ છે. હવે એ આત્મા સાથે અભેદ થયો, તો એ અભેદ ભાવનું નામ કોઈ સાયિક ભાવ નથી. એ અભેદ ભાવનું નામ ઔપસમિક ભાવ નથી. એ અભેદ ભાવનું નામ ક્ષયોપસમ ભાવ નથી. એ અભેદ થયો એ આત્મા છે, ત્યાં કોઈ ભાવ નથી. ભાવ તો અનુભવ કરીને ભેદરૂપ થાય ત્યારે જ ભાવનું નામ પડે છે. અભેદ થઈ ગયો ત્યાં તો માત્ર આત્મા છે, ત્યાં કોઈ ભાવ જ નથી. ત્યાં પારિણામિક ભાવ જ છે. ત્યાં પછી એ પર્યાય અભેદ થઈ અને પાછી બહાર આવીને વ્યક્ત થાય ત્યારે એમ કહેવાય કે આ અત્યારે આ જીવને આ ભાવ ચાલે છે, અત્યારે આ જીવને આ ભાવ ચાલે છે. એ અંદર અભેદ થઈને પરિણમન થઈ ગયું છે જ્યારે, ત્યારે ત્યાં કાંઈ કોઈ ભાવ છે જ નહીં. ત્યાં તો આત્મા જ છે બધું. અનુભૂતિ કરે એ આત્મા, અને અનુભૂતિનો વિષય પણ આત્મા. તો કે અત્યારે કયા ભાવમાં અનુભૂતિ થઈ? આ જીવને અત્યારે ક્ષયોપસમ ભાવમાં અનુભૂતિ થઈ, ઔપસમિક ભાવમાં થઈ કે સાયિક ભાવમાં થઈ? તો કે એ કયા ભાવમાં અનુભૂતિ થઈ એ પ્રશ્ન જ નથી. એને જ્ઞાન ભાવમાં અનુભૂતિ થઈ છે. શેમાં અનુભૂતિ થઈ છે? એ જ્ઞાન ભાવ છે. ત્યાં ઔપસમિક, સૌપસમિક, સાયિક એવા ભેદ નથી. ત્યાં અનુભૂતિમાં અનુભૂતિ છે એ આત્મા જ છે. 14મી ગાથામાં કીધું અનુભૂતિ તે આત્મા. ત્યાં કોઈ ભેદ નથી. અંદરમાં અનુભૂતિ થાય એ સમયે જ્યારે એ ત્યાંથી પાછો બહાર આવે છે. જો અનુભૂતિ હોય ને, એ અનુભૂતિ અસંખ્ય સમય ચાલે. અસંખ્ય સમય અનુભૂતિ ચાલે. પ્રથમ ઉપસમ સમ્યક દર્શન અનાદિ મિથ્યા દ્રષ્ટિને થાય ત્યારે પણ અસંખ્ય સમય સુધી અનુભૂતિ એની ચાલે. એક સમયમાં જ પાછી વ્યય થઈ જાય અનુભૂતિ અને પાછો એ બહાર આવી જાય એવું ન હોય. અસંખ્ય સમય ચાલે. અસંખ્ય સમય ચાલે. એમાં ઉત્પાદ બી પાછા ચાલે. એમાં ઉત્પાદ થાય એ ઉત્પાદ રૂપી ભાવ છે. એ ઉત્પાદ રૂપી ભાવ છે એ ઔપસમિક ભાવ છે. અને એ ઉત્પાદ રૂપી ભાવનું પરિણમન છે એ આત્મા છે. ઉત્પાદ થઈ, અભેદ થઈ અને પરિણમન થયું. ઉત્પાદ થઈ, અભેદ થઈ અને પરિણમન થયું. એ પરિણમન રૂપી ભાવ આત્મા સાથે અભેદ થઈને પરિણમ્યો એ આત્મા છે. પછી એ પરિણમનનો ઉત્પાદ થયો તો એ ભાવ છે એનું નામ ભેદ પડ્યો ને જેટલો એટલો ભાવ પડે. હવે અનુભૂતિમાં ભેદ પડતો નથી. અનુભૂતિમાં ભેદ પડતો નથી. અનુભૂતિ છે એમાં જો ભેદ હોય તો અનુભૂતિ નથી. પણ જેટલો ઉત્પાદ થાય છે એટલું જ્ઞાન વર્તે છે. સમજવા જેવી બહુ વાત છે. એકદમ અંદરની ચર્ચા છે સૂક્ષ્મપણે.
જેટલી અનુભૂતિ થાય છે, જેટલો અભેદપણે પરિણમે છે, એટલો આત્મા છે. બીજે સમયે ઉત્પાદ થાય છે. જુઓ, કોઈ એમ કે ભાઈ ત્યાં તો પછી હવે ઉત્પાદનું શું કામ છે, ત્યાં તો અનુભૂતિ જ ચાલુ છે અસંખ્ય સમય સુધી. કે એ વાત બરાબર છે, અસંખ્ય સમય સુધી અનુભૂતિ જ ચાલુ છે, અહીંયા ઉત્પાદને આપણે જોવો નથી. પણ અહીંયા જે ઉત્પાદ થયો છે એ જ સમયે ઉત્પાદ કેવો થયો છે કે એ ધ્રુવને અભેદ થતો પરિણમે છે. ધ્રુવને અભેદ થતો પરિણમે છે. ઉત્પાદ બંધ નથી થઈ જતો. ઉત્પાદ થઈને ધ્રુવની સાથે અભેદ થાય છે. ઉત્પાદ થઈને ધ્રુવની સાથે અભેદ થાય છે. તો એ ઉત્પાદનું જ્ઞાન વર્તે છે. ધ્રુવની અભેદ થયું એનું જ્ઞાન વર્તે છે. એ ઉત્પાદ બીજે સમયે વ્યય થયો એનું જ્ઞાન વર્તે છે. એ ધ્રુવમાંથી પાછો સંહાર થયો એનું જ્ઞાન વર્તે છે. એ સંહારપૂર્વક ઉત્પાદ થયો એનું જ્ઞાન વર્તે છે. એ ઉત્પાદનો વ્યય થયો એનું જ્ઞાન વર્તે છે. અને માટી છે, ધ્રુવ છે, જ્ઞાયક છે, એનું અભેદપણું છે એનું જ્ઞાન વર્તે છે. જ્ઞાન સર્વનું શ્રદ્ધાન માત્ર ત્રિકાળી દ્રવ્ય. આને કહેવાય કે લક્ષ એકનું અને જ્ઞાન બેનું. લક્ષ એકનું, જ્ઞાન અનંતનું. જ્ઞાન અનંતનું એટલે એક જ્ઞાનની પર્યાયના અંશમાં અનંત ગુણોનું જે પ્રકારનું પરિણમન હોય એ જ્ઞાનના એક સમયના અંશમાં પ્રતિભાષિત નિરંતર થયા કરે, એને એમ કહેવાય કે અનંતનું જ્ઞાન અને એકનું શ્રદ્ધા. વાત શું ચાલતી હતી કે જે ઉત્પાદ છે એ ઉત્પાદ થાય, એ ઉત્પાદનો ભેદ પડે ત્યારે એ ભાવનું નામ પડે. અને એ ઉત્પાદ અભેદ થઈ જાય તો એને કોઈ નામ નથી, યાદ નથી. એ માત્ર જ્ઞાન ભાવ, માત્ર જ્ઞાન ભાવ, માત્ર જ્ઞાયક ભાવ છે. એટલે અહીંયા જે આપણે આ ચર્ચા ચાલે છે ને અત્યારે, જે આટલા ભેદ વર્ણવ્યા ને, આ ભેદ તો જ્ઞાન કરાવવા માટે વર્ણવે છે. મતિ જ્ઞાન આવું, શ્રુત જ્ઞાન આવું, અવધિ જ્ઞાન આવું, મનપર્ય જ્ઞાન આવું, કુમતિ, કુશ્રુત, કુઅવધિ આવું, ચક્ષુ, અચક્ષુ, અવધિ દર્શન આવું, 5 પ્રકારની લબ્ધિ આવી, વેદક સમ્યકત્વ, વેદક ચારિત્ર, સંયમાસમ પરિણતિ એ આવી. એ 18 પ્રકારની સ્થિતિનું જે ક્ષયોપસમ ભાવનું વર્ણન આવે છે, બધા ભેદરૂપી ભાવો છે. અભેદરૂપી ભાવને એના ક્ષયોપસમ ભાવ નહીં જોવો તો એ અભેદથી જોવો તો એ ક્ષયોપસમ છે જ નહીં ભાવ. અહીંયા આત્મા છે. એટલે આત્માની જ મુખ્યતા છે બધે. અનુભૂતિમાં પણ આત્માની મુખ્યતા, અને અનુભવ પહેલા પણ ત્રિકાળી દ્રવ્યની મુખ્યતા, અનુભૂતિના સમયે પણ ત્રિકાળી દ્રવ્યની મુખ્યતા. અનુભવમાંથી બહાર આવે વિકલ્પમાં તો પણ એને વિકલ્પ એવો જ હોય કે હું આત્મા છું, ત્યાં આત્માની મુખ્યતા. એવું આ 41મી ગાથામાં એ પ્રકારની આખી સ્થિતિનું વર્ણન આવે છે. પર્યાય અને દ્રવ્યની સ્થિતિ શું છે, પર્યાયમાં શું શું ભૈજા કરે છે, એ સમયે હું આવો રહી ગયો છું, એનું વર્ણન આ ગાથામાં અદ્ભુત રીતે વર્ણવ્યું છે. આપણે તો આમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, એને કાંઈ ભેદની આપણે ચર્ચા નથી કરી. એટલે મતિ જ્ઞાનમાં અવગ, ઈહા, અવાય, ધારણા એવા ભેદ પડે. એમાં પણ લબ્ધિ, ભાવના અને ઉપયોગ એવા ભેદ પડે. મતિ જ્ઞાનને આભિનિબોધિક જ્ઞાન કહેવાય. એનું નવું નામ તમને આપું, આભિનિબોધિક જ્ઞાન. આ પંચાસ્તિકાઈમાં આવે. આ શબ્દ ક્યાંથી આવ્યો? કે આ શબ્દ તો કુંકુદાચાર્ય જ્યાં ગયા હોય ત્યાંથી જ આવ્યો હોય. મતિ જ્ઞાન તો પરિચિત શબ્દ. તો કે આભિનિબોધિક જ્ઞાન, મતિ જ્ઞાન, કે એના પ્રકાર કેટલા? તો કે લબ્ધિ, ભાવના અને ઉપયોગ. લબ્ધિનો અર્થ પરિણમન, એટલે કે પ્રાપ્તિ. કોઈ પણ પ્રકારની પ્રાપ્તિ થાય એને લબ્ધિ કહેવામાં આવે. આમાં 5 લબ્ધિ આવી ને, 5 લબ્ધિ આવી. શું કે એક તો ક્ષયોપસમ લબ્ધિ હોય જીવ પાસે. ક્ષયોપસમ લબ્ધિ એ મતિ, ક્ષયોપસમ લબ્ધિ છે ને, એ ક્ષયોપસમ લબ્ધિમાં મતિ જ્ઞાન કેવી રીતે ઉતરે? એ ક્ષયોપસમ લબ્ધિમાં શ્રુત જ્ઞાન કેવી રીતે ઉતરે? એમાં અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન કેવી રીતે ઉતરે? એ ક્ષયોપસમ લબ્ધિ વિષય જરા આપણે જરા ઊંડાણથી વિચારી છીએ. વિચાર બધો કરવો અને વિચારમાં મુખ્યતા અને સર્વસ્વતા ત્રિકાળી દ્રવ્યની રાખવી. કાલ ભાઈ એક પૂછતા હતા કે વિચાર છે એ શું છે? કે વિચાર, મેં કીધું વિચાર છે એ જ્ઞાન છે. તો
કે વિચાર જ્ઞાન છે, તો પછી એ કે એ જ્ઞાન હોય તો એમાં અનુભવ કેમ નથી હોતો? મેં કીધું એ વિચાર છે એ રાગ સાથે જોડાઈ જાય છે એટલે વિકલ્પ થઈ જાય છે, એટલે અનુભવ નથી થતો. એ આત્મા સાથે જોડાઈ જાય તો એ અનુભવ થઈ જાય છે વિચાર, તો એ વિચાર સમ્યક થઈ ગયો. અને ઓલો રાગ સાથે જોડાય તો એ વિચાર મિથ્યા થઈ ગયો. વિકલ્પાત્મક વિચાર છે, આ નિર્વિકલ્પ વિચાર છે. વિચાર અનાદિ અનંત છે, જ્ઞાન અનાદિ અનંત છે, એની વિચારધારા અનાદિ અનંત છે. એ વિચારમાં શેનો વિચાર ચાલે છે, કોનો વિચાર ચાલે છે, કયા પદાર્થનું લક્ષ જાય છે? લક્ષ જાય છે એટલે શું? જે પ્રકારનો જ્ઞાનમાં વિચાર ચાલતો હોય એને એમ કહેવાય કે આ જ્ઞાનમાં આનું લક્ષ છે. જ્ઞાન આમ લક્ષ નથી કરતું, આમ રાગ આવે કે આ રાગ છે જોઈ લઉં, એમ નહીં. જ્ઞાનમાં એમ વિચાર ચાલતો હોય કે આ રાગાદી ભાવ આ પ્રકારનો અત્યારે વર્તે છે, શુભ રાગ સ્વાધ્યાયનો, તો એ જ્ઞાનમાં જે સ્વાધ્યાયના શુભ રાગની વિચારધારા ચાલી એને એમ કહેવાય કે જ્ઞાનનું લક્ષ રાગ ઉપર છે. રાગ સામે જાતું નથી જ્ઞાન ક્યાંય. જ્ઞાનમાં જે પ્રકારનું જાણવું જે સમયે જેવું થાય એને એમ કહેવાય કે અત્યારે આ જ્ઞાનનું લક્ષ અહીંયા છે. જ્ઞાનમાં જ્ઞાયકનું જાણવું થાય, જ્ઞાયક આવો છે, ચૈતન્ય પરમાત્મા આવો છે, ધ્રુવ તત્વ આવું છે, અખંડ તત્વ આવું છે, નિરાવલંબી તત્વ આવું છે, એવું ભૂતાર્થ સ્વભાવી હું આત્મા છું, એવો જ્ઞાનમાં વિચારધારા ચાલવા માંડે તો એ વિચારધારા ચાલે છે ત્યાં સુધી વિકલ્પ છે. પણ એ કેવો વિકલ્પ છે? જ્ઞાયક સંબંધી જ્ઞાનાત્મક વિકલ્પ છે, ઓલો રાગ સંબંધી જ્ઞાનાત્મક વિકલ્પ છે. એવો વિકલ્પ છૂટી જાય અને હું જ્ઞાયક જ છું એવું પરિણમન થઈ જાય ત્યારે એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન પામે. અને એ સમ્યક જ્ઞાન પ્રથમ સમયે પામે તો એને ઔપસમિક સમ્યક દર્શન કહેવાય. એ વારંવાર એ જ્ઞાન સમ્યક થાય તો એને ક્ષયોપસમ જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન પરિપૂર્ણ આત્મા સાથે લવલીન થઈ જાય તો એ જ્ઞાનને ક્ષાયિક જ્ઞાન કહેવાય. આવા ઔપસમિક, સાયોપસમિક અને ક્ષાયિક એવા જ્ઞાનની ચર્ચા છે. પણ ઔપસમિક એટલે કે પ્રથમ ઉપસમ તો સમ્યક દર્શનને કહેવાય, ત્યારે પણ જ્ઞાન તો ક્ષયોપસમ જ હોય. પ્રથમ સમ્યક દર્શન થાય ને એ ઉપસમ સમ્યક દર્શન હોય. જ્ઞાનમાં ઉપસમ ન હોય, જ્ઞાનમાં ક્ષયોપસમ અથવા ક્ષાયિક હોય. આ બધી ચર્ચાઓ એટલી સમજણનું કામ છે આમાં બધામાં. સમજણ જો વ્યવસ્થિત આપણી થવા માંડે ને તો આ મતિ જ્ઞાનના પ્રકાર અવગ્રહ્યા અવાય ધારણા આવે, પ્રાપ્તિ લબ્ધિ કે ઉપયોગ આવે, પ્રાપ્તિ ભાવના કે ઉપયોગ રૂપ આવે, શ્રુત જ્ઞાનના ભેદ જેટલા જેટલા આવે, અવધિ જ્ઞાનના ભેદ આવે, વિપુલમતી અને રુજુમતી મનપર્યાય જ્ઞાનના ભેદ આવે, અવધિમાં દેશ અવધિ, પરમ અવધિ અને સર્વ અવધિ એવા ભેદ આવે કે કેવળ જ્ઞાન તો કેવળ જ્ઞાન જ છે. તો આ બધા ભેદો છે, એ ભેદોનું જ્ઞાન કરીને અભેદ ઉપર દ્રષ્ટિ જવાની છે. એ અભેદ હું છું, ત્રિકાળ તત્વ હું છું, જ્ઞાયક તત્વ હું છું, ચૈતન્ય તત્વ હું છું, એવો જ્યારે એને શ્રદ્ધામાં પૂરું જ્ઞાન કરીને સ્વીકાર આવે ત્યારે એમ કહેવાય કે આ જીવને હવે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એટલે આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, બાકીના જે બધા ભેદો છે એમાં 5 પ્રકારની લબ્ધિ, ક્ષયોપસમ લબ્ધિ. ક્ષયોપસમ લબ્ધિ એટલે અમુક પ્રકારનો ક્ષયોપસમ જે જીવને વર્તતો હોય. આ બધી લબ્ધિઓ હોય ને એ લબ્ધિઓ બધી 5 પ્રકારની ક્ષયોપસમ લબ્ધિ, દેશના લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. આવી 5 પ્રકારની લબ્ધિ સમ્યક દર્શન પહેલાં જે જીવને અપૂર્વ પુરુષાર્થ ચાલે પોતાના આત્મસન્મુખનો સમજણપૂર્વક એને આ બધી લબ્ધિઓ ચાલવા માંડે. એ ચાલતા 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 ક્ષયોપસમ એટલે કે જે પ્રકારનું સ્વરૂપ હોય એ પ્રકારનું સ્વરૂપ એના ક્ષયોપસમ જ્ઞાનમાં ભાસવા માંડે એને લબ્ધિ એટલે ક્ષયોપસમમાં આવી પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે. એના પછી આવે દેશના લબ્ધિ. દેશના લબ્ધિ એટલે ભગવાનની દેશના સાંભળે, ભગવાનની દેશના સાંભળે, જ્ઞાની પુરુષની દેશના સાંભળે અને એ દેશના સાંભળે અને અહીંયા જે જ્ઞાનની પ્રગટતા થાય એને લબ્ધિ કહેવાય. તો દેશના લબ્ધિ, દેશના સાંભળી અહીંયા લબ્ધિ પ્રગટ થઈ ગઈ, દેશના લબ્ધિ કહેવાય એને. દેશના લબ્ધિ છે એ દેશના લબ્ધિ સાંભળે.
એમ કે દેશના લબ્ધિ તો અપૂર્વ નિમિત્ત છે સમ્યક દર્શન. તીર્થંકર ભગવાનની સભામાં ગયો તો દેશના લબ્ધિ સાંભળતા જ સમ્યક દર્શન થઈ ગયું. એમ કે દેશના લબ્ધિ છે એનો વ્યય થાય ત્યારે સમ્યક દર્શન થાય છે. જ્યારે દેશના લબ્ધિ ઉપરથી લક્ષ છૂટી જાય, દેશના ઉપરથી લક્ષ છૂટે, અહીંયા લબ્ધિ ઉપરથી પણ લક્ષ છૂટે, ત્યારે ખરેખર એનું સમ્યક પરિણમન થાય. જ્યાં સુધી દેશના ઉપર લક્ષ હોય કે દેશના સાંભળતા સાંભળતા અહીંયા કંઈક કાળલબ્ધિ પ્રગટ થઈ જશે મને એવું લક્ષ હોય, ત્યાં સુધી એ ખરેખર સમ્યકતા એ જીવને આવતી નથી. એનું લક્ષ છૂટી જાય અને એ વર્તમાન પર્યાય આ હું છું એમ પરિણમી જાય, ત્યારે એને દેશના લબ્ધિનો ઉપચાર લાગુ પડે. ભૂત નૈગમ નહીં કે આ જીવે જ્યારે આ સમ્યકની પ્રાપ્તિ કરી ત્યારે પૂર્વ પર્યાયમાં એને દેશના લબ્ધિ એને મળેલી, જ્ઞાનીની વાણી એને સાંભળેલી, તીર્થંકર ભગવાનની સભામાં એ બેઠેલો, એને આ જીવને સમ્યકની પ્રાપ્તિ થઈ ગઈ. એ સમ્યકની પ્રાપ્તિ થઈ એ તો જો એક છે ને સમવ્યાપ્તિ કહેવાય અને એક વિષમ વ્યાપ્તિ કહેવાય. મિથ્યાત્વ ચાલ્યા જ કરે ને, એ શું છે? દરેક સમયે મિથ્યાત્વ છે. હવે મિથ્યાત્વનો વ્યય થઈ અને સમ્યકની પ્રાપ્તિ થઈ ગઈ તો એ મિથ્યાત્વ ગયું અને સમ્યક પ્રાપ્ત થયું. સમ્યક ચાલતું હોય તો એ સમવ્યાપ્તિ થઈ ગઈ. મિથ્યાત્વ ચાલતું હોય તો સમવ્યાપ્તિ થઈ ગઈ. ઓલી વિષમ વ્યાપ્તિ થઈ કે મિથ્યાત્વ ગયું અને સમ્યક તો પ્રગટ થયું. તો એ સમ્યક પ્રગટ થયું એને આત્માનો આશ્રય લીધો તો એ તો વાસ્તવિકતા છે. ત્યાં કાંઈ પર્યાય પરાધીન નથી, એક કાળ છે એનો. આત્માનો આશ્રય લીધો જે પર્યાયે એ જ સમયે સમ્યક દર્શન થયું તો ત્યાં એક કાળ છે. દેશના લબ્ધિ સાંભળી અને સમ્યક દર્શન થયું એ તો ભૂતકાળની પર્યાયની ચર્ચા છે. માટે દેશના લબ્ધિથી સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શન આત્માના આશ્રયે પોતાના પર્યાયની ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી એ જ્યારે હું છું એમ કહીને પરિણમે ત્યારે ખરેખર દેશના લબ્ધિનું પૂર્વ પર્યાયમાં ભૂત નહીં ગમને નિમિત્તપણું હતું અને આ જીવે દેશના સાંભળી અને એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે. આ એક સયોપસમ લબ્ધિ, દેશના લબ્ધિ, પછી વિશુદ્ધિ લબ્ધિ. અમુક પ્રકારના એના કુણા પરિણામ હોય, મંદકસાઈના પરિણામ હોય, એને વિશુદ્ધિ લબ્ધિ કહેવામાં આવે. વિશુદ્ધિ લબ્ધિ ગુરુદેવ તો શુદ્ધતામાં લે છે અને શુભ ભાવમાં લે છે. ગુરુદેવ તો એની સ્પષ્ટતા કરે છે એમાં કે વિશુદ્ધ કોને કહેવાય તો કે શુદ્ધ પરિણમન પ્રગટ થાય એને પણ વિશુદ્ધ કહેવાય અને શુભ ભાવને પણ વિશુદ્ધ કહેવાય. એવી વિશુદ્ધ લબ્ધિ અને એક પ્રાયોગ્ય લબ્ધિ. આ પ્રાયોગ્ય લબ્ધિ છે ને એ કમાલની ચીજ છે. એ પ્રાયોગ્ય લબ્ધિ છે ને એ એટલી બધી અદ્ભુત છે. એમાં છે ને એને જીવને પ્રયોગ ચાલવો પડે છે. જે જીવને સયોપસમ દેશના અને વિશુદ્ધિ લબ્ધિ થઈ ગઈ છે, કરણ લબ્ધિમાં આવ્યો નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ કરણ લબ્ધિ પછી 100% થાય છે, નિયમ છે એ. તો એવો જીવ પ્રાયોગ્ય લબ્ધિમાં આવે છે તો એ પ્રાયોગ્ય લબ્ધિમાં એની કોઈ પ્રયોગની ભૂમિકા ચાલે છે. એ પ્રયોગની ભૂમિકા છે ને એ બહુ અદ્ભુત ને ઉત્કૃષ્ટ હોય છે. એ પ્રયોગની ભૂમિકામાં જે જીવ ચડે છે એ પ્રાયોગ્ય લબ્ધિવાળો જીવ કરણ લબ્ધિમાં આવી અને સમ્યકને પામીને મિથ્યાત્વનો વ્યય કરે છે. એ સમ્યકને પામે એ સમયે મિથ્યાત્વનો વ્યય અને એ સમયે ધ્રુવનું અવલંબન અને એના પછીના સમયે એ વર્તમાન પર્યાયનો પણ વ્યય. એને એમ કહેવાય કે આ જીવે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતને એક સમયમાં જાણી લીધું. એને એમ કહેવાય કે આ જીવ ખરેખર સર્વજ્ઞનો લઘુનંદન છે. આ જીવ ઈસદજીન થઈ ગયો. આ જીવે સમ્યક પ્રાપ્ત કરી અને આત્માની પ્રાપ્તિ કરી લીધી એમ કહેવામાં આવે. પ્રાયોગ્ય લબ્ધિનો વિષય બહુ સારો છે. આવતા રવિવારે જો આપણે અહીંયા આવીશું તો આપણે આવતા રવિવારે એ વિષય લઈશું, નહીંતર એના પછીના રવિવારે. એટલે કદાચ સોનગઢ જવાનું છે એટલે કદાચ આવી જ જવાનું છે, પણ કદાચ આ તો વહેલા મોડું થાય તો મંદિરે આવીશ તો આપણો સ્વાધ્યાય ચાલશે જ અહીંયા. એટલે આ જે વિષય છે ને ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતનો બહુ સુંદર છે. ગુરુદેવે એટલું સ્પષ્ટ કર્યું છે. વારંવાર એને વાંચવાથી, પરિચય કરવાથી એ સંહાર સર્ગ અને સ્થિતિ, અન્વય અને વ્યતિરેક, ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત
સદૃશ ને વિસદૃશ, આ 4 નામ લઈ અને એમાં સિદ્ધ કરવું છે એકલું માત્ર ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. દ્રવ્યને પણ અંશ કીધો, વ્યયને પણ અંશ કીધો, ઉત્પાદને પણ અંશ કીધો. એ ત્રણેય અંશથી અભેદ જોવો તો એ પ્રમાણનું દ્રવ્ય અંશી છે, અને એ પ્રમાણના દ્રવ્યમાં ઉત્પાદ વ્યયથી રહિત જે ધ્રુવ છે એ નિશ્ચયનું દ્રવ્ય છે કે જે દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિના વિષયનું અવલંબન ઉત્પાદ લે છે, અને એ ઉત્પાદ આ હું છું એમ પરિણમી અને બીજે સમયે વ્યય થાય, અને આ સમયે વ્યય થયો વિદ્યાત્વનો, અને એ સમયે ઉત્પાદ સમ્યકનું પરિણમન થયું અને અવલંબન ધ્રુવનું હતું. તો ઉત્પાદ વ્યયને ધ્રુવયુક્તમ સદ બધું એક સાથે એક સમયમાં નિશ્ચયના દ્રવ્યનું અવલંબન લેતા આવી ગયા. પ્રમાણના દ્રવ્યનું પહેલાં જ્ઞાન કરી, નિશ્ચયના દ્રવ્યમાં અનુભવ કરી, સ્થિતિ પર લક્ષ કરી, એમાં અહમ કરી, અને જે જીવ પરિણમન કરે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની ઉત્પત્તિ અલ્પ સમયમાં થાય છે. એવી સર્વ મોક્ષ માર્ગી ભવિ જીવોને આવી પ્રાપ્તિ થાય એવી મંગલ.